તાપી જિલ્લા સિવિલ કોર્ટ સોનગઢ ખાતે 8મી માર્ચ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું. તાપી જિલ્લાના સોનગઢ ન્યાયાલય ખાતે મહેરબાન સોનગઢના પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબ શ્રી A.M. પાટડિયા સાહેબના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કાનૂની સેવા સંસ્થા મંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય સેવા સંસ્થા મંડળ અહેમદાબાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તાપી મુક્કામવાળાના ચેરમેન તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી P.G. વ્યાસ સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ અત્રેની સોનગઢ ન્યાયાલય ખાતે મહેરબાન સોનગઢના પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબ શ્રી A.M. પાટડિયા સાહેબના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું, જેનો વધુમાં વધુ લાભ પક્ષકારો વકીલશ્રીઓ લીધું હતું. રાષ્ટ્રીય લોક અદાલતમાં ફોજદારી સમાધાનકારક તથા કબૂલાતને પાત્ર કેસોની કલમ 138ના કેસો, લગ્ન સંબંધી ફેમિલી કેસો, ભરણપોષણના કેસો, દીવાની દાવા જેવા કે ભાડાના બેંકોના વગેરે પ્રિન્સિપલ પિટિશન કેસો મૂકવામાં આવ્યો, જેમાં લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવામાં આવ્યું હતું. સુહાસ વડવી, ન્યૂઝ ટાઈમ, તાપી. આજરોજ નેશનલ લોક અદાલત 8/3/2025ના રોજ સોનગઢ મથકમાં રાખવામાં આવી છે. તેમાં ટોટલ 2100 કરતાં વધુ કેસો રાખવામાં આવ્યા છે જુદી જુદી બેંકો દ્વારા. લોક અદાલત એક ઉત્તમ માધ્યમ છે જ્યાં આપની ઉપર જે લોન કે લોનનું વધારે પડતું જેવું થઈ ગયું હોય અંતર્ગત સેટલમેન્ટ કરવાનું. આ લોક અદાલત સફળ કરવામાં શ્રી પાટડિયા સાહેબ અને શ્રી કિરણભાઈ દ્વારા અહીં ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને આ લોક અદાલતથી વધુમાં વધુ લોકો લાભ લે અને તેમના ઉપર જે વધારે પડતું NPA જે બેંકનું છે એમાં સેટલમેન્ટ કરી અને તેને વધુમાં વધુ લાભ લે એવી મારી શુભકામનાઓ છે અને એ લોકો આજે જો જેટલા મેક્ઝિમમ સેટલમેન્ટ થાય તે કરે એવી શુભેચ્છા. નમસ્કાર. આજરોજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ સ્થિત છે તેના અનુસરણ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તાપીના માર્ગદર્શન હેઠળ સોનગઢ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની આ પ્રથમ લોક અદાલત છે અને હવે પછીની લોક અદાલત 10/5/2025ના રોજ યોજાનારી છે. સોનગઢ ખાતે બે કોર્ટ કાર્યરત છે. બંને કોર્ટમાંથી પ્રિન્સિપલ સિવિલ કોર્ટમાં કુલ 550 જેટલા કેસો મૂકવામાં આવેલા છે, જ્યારે એડિશનલ સિવિલ કોર્ટમાંથી 230 જેટલા કેસો મૂકવામાં આવેલા છે. અને ખાસ કરીને લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો મૂકવામાં આવે છે, કબૂલાતને પાત્ર કેસો મૂકવામાં આવે છે, દીવાની તમામ પ્રકારના કેસો મૂકવામાં આવે છે, એક્ઝિક્યુશન પિટિશનો એ પણ મૂકવામાં આવે છે, લગ્ન વિશે તકરારના કેસો મૂકવામાં આવે છે, મોટર વાહન અકસ્માતના કેસો મૂકવામાં આવે છે. અને આ વર્ષની લોક અદાલતમાં પણ દર વખતની જેમ સોનગઢની એક કેસના ડિસ્પોઝલમાં મહત્વનો એક ભાગ ભજવે એવી મને પૂરેપૂરી આશા છે. અને સાથે સાથે પ્રી લિટિગેશન અંગે આપને માહિતગાર કરું તો પ્રી લિટિગેશનમાં કુલ 2117 કેસો મૂકવામાં આવેલા છે, જેમાં બેંકો અને NBFC કંપનીઓમાં બેંક ઓફ બરોડા, બરોડા ગ્રામીણ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ઓલ ફાઇનાન્સ અને DGBCLના હોય કેસ મૂકેલા છે. અને તેઓને પણ અમે ખાસ રિક્વેસ્ટ કરેલી છે કે વધુને વધુ કેસોનો પ્રી લિટિગેશનના માધ્યમથી કેસોનો
પ્રયત્ન કરજો એટલે આ વખતની લોક અદાલતમાં ખૂબ